જય સ્વામિનારાયણ। અમારે આજનો પ્રસાદ છે, ચાલુ કરો, ચાપડી શાક ને જાંબુ છાસ। આજનો પ્રસાદ છે હરેશભાઈ વેલજીભાઈ હિરાણી ફેમિલી, વેલજીભાઈ ખીમજીભાઈ, ધનભાઈ વેલજી હિરાણી, તેજભાઈ નરેશ વેકરિયા। આજે એમના તરફથી પ્રસાદ છે, બધા લંડનથી છે ને શાંતાબેન સાથે મોકલા હતા। શાંતાબેન લંડનથી હમણાં આવ્યા હતા, એમની સાથે મોકલા હતા, એ મને પેમેન્ટ મળી ગયું છે। અને આજનો પ્રસાદ લંડનથી છે હરેશભાઈ, હરેશ વેલજી હિરાણી ફેમિલી, વેલજીભાઈ ખીમજીભાઈ અને ધનભાઈ વેલજી હિરાણી, તેમજ તેજભાઈ નરેશ વેકરિયા। અહીંયા તો ઇંગ્લિશ નથી આવડતું। આ તેજભાઈ નરેન છે, નારાયણ તેજભાઈ નારાયણ વેકરિયા, એટલે જ મેં જોયું, મેં કે નામમાં કંઈક ભૂલ લખી છે। હરેશ વેલજી હિરાણી એન્ડ ફેમિલી, વેલજીભાઈ ખીમજીભાઈ એન્ડ ધનભાઈ વેલજી હિરાણી એન તેજભાઈ, નારાયણ વેકરિયા, આ લંડનથી છે, એમના તરફથી આજનો પ્રસાદ છે। વનિતાબેન જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ। ચાંદલો કોણ? તા ચાંદલો ક્યાં? તા ચાંદલો ક્યાં? કોને ચાંદલો નથી ફેની? કોને કોને ચાંદલો નથી? કરી આઈ જા, પેલા ચાંદલો કરી આઈ। એને કોઈની જિંદગીમાં ન હોય ચાંદલો, કરી આઈ જા। પ્રસાદમાં ચાપડી શાક, જાંબુ છાસ અને ભૂંગળા। જય ખોડિયાર, જય સ્વામિનારાયણ। ક્યાં છે આમાં? જય સ્વામિનારાયણ। જાગૃતિબેન કેમ છો? અનિલભાઈ જય સ્વામિનારાયણ। નૈનાબેન જય સ્વામિનારાયણ। દયાબેન જય રામાપીર, જય શ્રી રામ। આજે કોના તરફથી પ્રસાદ છે? હરેશભાઈ
હિરાણી. તમે યાદ રાખ્યું તું ને પેલું શબ્દ? મને ખબર હતી. હરેશભાઈ વેલજીભાઈ હિરાણી. ફેમિલી. આખું બોલો. લંડન થી વેલજીભાઈ ખીમજીભાઈ ધનભાઈ વેલજીભાઈ હિરાણી તેજભાઈ નારાયણ વેકરિયા લંડન થી. ક્યાંથી? તો થેન્ક યુ કહી દો બધાના હાથ જોડેલા હો. હાલો ચાલુ કરો. કાલે એક જમણવાર છે. શું જમવાનું છે? શું જમવું છે? પાણીપુરી. મેહુલભાઈ જય સ્વામિનારાયણ. ચાલુ કરી દો જમવાનું. ચાપડી શાક, જાંબુ અને ભૂંગળા અને છાશ આજનો પ્રસાદ છે. ફેનીએ શું લીધું? તો ભલે ચાપડી લીધી ને. જય માતાજી. જય માતાજી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બાપા સીતારામ. જય સ્વામિનારાયણ. નેટ પ્રોબ્લેમ થાય છે. બાપા સીતારામ. જય સ્વામિનારાયણ. જય દ્વારકાધીશ. જય સ્વામિનારાયણ. હા લાલુભાઈ બોલું છું. રાજેશભાઈ પટેલ. જય સ્વામિનારાયણ ભાઈ. પ્રકાશભાઈ પટેલ. જય સ્વામિનારાયણ. જય કષ્ટભંજન દેવ. રણજીતભાઈ. જય સ્વામિનારાયણ ભાઈ. આ લોકોને એક કેટલા પેપર રહ્યા? 3. 9 તારીખ એક્ઝામ ચાલુ થઈ. કઈ વાંધો નહીં. એ જ હોય ને 9 તારીખ. બધાને એક સરખું જ કે અલગ અલગ? જય સ્વામિનારાયણ. નારાયણ બેકરી. જય સ્વામિનારાયણ. પ્રવીણભાઈ. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.
રાજભાઈ જય સ્વામિનારાયણ. ભરતસિંહ સોલંકી જય સ્વામિનારાયણ ભાઈ. શૈલેષભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ધર્મેશભાઈ જય સ્વામિનારાયણ. ભરતસિંહ સોલંકી જય સ્વામિનારાયણ ભાઈ. કેમ છો? મજામાં છીએ હો ભાઈ, એકદમ મજામાં. એને નથી ભણવું એટલે ન દેખાય. એક્ઝામ નથી દેવી તો શું કરવાનું? આજનું મેનુ શું છે? એમ ચાપડી શાક. મુકુંદસિંહ વાઘેલા જય સ્વામિનારાયણ ભાઈ. એસઆર ઝાલા જય સ્વામિનારાયણ. અલ્પાબેન રૂપાણી જય સ્વામિનારાયણ. જય જીનેન્દ્ર. હરિદ્વારમાં કામ ચાલુ જ છે રિનોવેશનનું. હજી 20-25 દિવસ થઈ જશે. તમારી એક્ઝામ પૂરી થશે ને ત્યારે માન બની રહેશે. રીટાબેન બેન કેમ છે? યાદ આવે છે? ના બેન, મને કાંઈ યાદ નથી આવતું. જય સ્વામિનારાયણ. નાગપુરમાં કામ હોય તો કહેજો. ચોક્કસ યાત્રા દરમિયાન ત્યાં નીકળશું ને કાંઈ કામ હશે તો ચોક્કસ કહેશું. પટેલ શૈલેષભાઈ જય સ્વામિનારાયણ. ચાપડી શાક શેનું હોય? ચાપડી છે ને ભાખરીની ચાપડી બને અને તળવાની હોય, મિક્સ ઊંધિયું શાક હોય. જય માતાજી. જય માતા. જય માતાજી. જય સ્વામિનારાયણ. કાલ મેનુ શું છે? કાલનું મેનુ કાલે અક્ષિતાબેન પટેલ જય સ્વામિનારાયણ. હરેશભાઈ પટેલ જય શ્રી કૃષ્ણ. બાને ભાવે છે? રાણા જિગ્નેશભાઈ જય સ્વામિનારાયણ. સંજયભાઈ પટેલ જય માતાજી. જયભાઈ ભાવસા જય સ્વામિનારાયણ. જીતેન્દ્રભાઈ જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આરતીબેન કેમ છો? મજામાં છે. ના, હું ન થાકું. ભગવાનનું નામ લેવામાં ન થાકે. એટલું ભજન થાય. જેટલા નામ લેવાય ને એટલું ભજન થાય. ખબર ઠીક. અચ્છા, હું બાની દીકરી. મજામાં છે રીટાબેન. બાને મોજ છે. એ મહારાજ. જય માતાજી. જય રામદેવ. ફેની અરે ઊંધી કેમ જમાસ? હે ફેની ઊંધી કેમ જમાસ? બેથી તેમ બેસતો. લે, માર ધ્યાન પડી ગયું. ઓ ફેની, અહીં હાલ તું. અહીં થાળી લેતી આવ. અહીં આવ. હાલ અહીં આવ. થાળી લેતી આવ. અહીં થાળી લેતી આવ. અહીં બેસ. ઊંધી કેમ જમતી હતી? આમાં તારા બધા તારા ચાહક મિત્રો છે. એ ખબર હે તને? એટલે પૂછે તું ઊંધી કેમ બેઠી હતી? મારે ધ્યાન નહોતું. આમ ફરીને આ બધાને જોતી હતી. હે, આ બધાને જોતી હતી જમે છે શું કરે એમ? તો સીઆઈડી કરતી હતી તો શું કરતી હતી? જય બજરંગ બલી. ફેની બેન, ઓ ફેની બેન, શું કરતા હતા તમે? એમ કહો આમાં શાક કેમ આવું ઓછું? આવું કોરું કોરું ખાવાનું. જગન્નાથપુરી જવાનું આવવાનું થાય. ચોક્કસ કહીશ તમને. આવવાનું થાય ને તો ભાઈ. આરતીબેન, રાત દિવસ તમારા જ વિચાર આવે. લે, મારા વિચાર કેમ આવે રાત દિવસ?
હા ફેનીબેન મારા ટીચર છે, મારા ગુરુ છે, મારા ગુરુ. ઈ ગુરુ મને આદેશ કરે એટલું બોલું. કાં ગુરુ? કેમ આરતીબેન તમને મારા વિચાર આવે? પટેલ યોગેશભાઈ, જય સ્વામિનારાયણભાઈ. સવારે 8 થી સાંજના 8 સુધી ગમે ત્યારે આવી શકો ભાઈ. પ્રવીણભાઈ કાનાણી, જય સ્વામિનારાયણભાઈ. ફેની એક ચાપડી ખવાઈ જશે, આપું? કેમ? અડધી? થોડી થોડી? કા રાતે શેરડીને રસ પીવો? હે એક ભાઈએ કીધું રસ પીવડાવવાનું, પણ નામ આપવાનું ના પાડીશ. પીવો ને. મારા ગુરુના ગુરુ ફેનીબેન રણજીતભાઈ. સુરેશભાઈ બેન, તમારા લાઈવની રાહ જોઈશ. તમારા લાઈવ જોવાની બહુ મજા આવે. થેન્ક યુ ભાઈ. ધર્મિષ્ઠાબેન, જય સ્વામિનારાયણ. મજામાં છું એકદમ, મોજે દરિયા. અશોકભાઈ ચુડાથી, જય સ્વામિનારાયણ ભાઈ. ફેનીની વાતો કરતા નહીં હો કોઈ. ફેની જોવે છે, કાન દઈને સાંભળે. જોવો કોણ શું વાતો કરે પછી કહેશે એને. ફેની તું સાંભળસ ને? જો એનો કાન ત્રીજો ન્યા છે. કા ફેની? ભૂંગળા બહુ ભાવે? હરેશભાઈ, ગુરુની આજ્ઞા પ્રમાણ ચાલવું પડે. હા, તને આવતા વર્ષે અહીં નથી ભણવું ને ફેની? અહીં નથી ભણવું ને? તને નથી વરવતું ને? સાચું કેજે, તને નથી વરવતું ને? ઘરે જવું હે ને? હે ઘરે જવું છે ને? હજી નાની છે ને એટલે નો હોરવે ને. કા ઘરે જવું છે? કાંઈ રહેવું? ઘરે શું કે હવે આશ્રમે વહી જાવ, આવું જ નથી કોઈ દી. અને અહીંયા હોય એટલે એમ કે ઘરે જવું હે ને ફેની? તને ગમે ત્યાં રહેવાનું, તને અહીં ગમે ત્યાં રહેવાનું, ત્યાં ગમે ત્યાં રહેવાનું, તને બધી છૂટ હો. તને એમ થાય કે ત્યાં રહેવું હોય થોડાક દી ત્યાં રહેવાનું હો, અહીં રહેવું હોય તો અહીંયા. હે ને? શું શું બોલી? શું બોલી? તઈ આપણે રખડાય પણ આપણી ઘરની પરિસ્થિતિ જોવી ન પડે. અને આ તો નાની છે હજી ફેની ને, એનું ગામ અહીં નજીકમાં છે એટલે આપણે આપણું ઘરનું જોવું પડે ને. ભણશો તો જિંદગી બનશે. શું થશે? અને ભણવાનું કાંઈ ન કહું, તમને મજા આવે એમ કરવા દઉં તો અહીંયા કાંઈ મારે એવી જરૂર નથી. રૂલ્સ તો અહીંયા પાક્કા રહેશે. મજા આવે તો જ ભણવાનું. રૂલ્સ તો નિયમ તો પાક્કા રહેશે બધા. મારે કાંઈ આમ ગેંગે ફેફે જેવું આપણે નથી બનવું હો. આ ગેંગે ફેફે જેવું રહેવાનું જ નથી. આપણે કંઈક બનવાનું છે જીવનમાં. ફેનીનું ગામ છે અમારે ફૂલગ્રામ એટલે ફૂલ જેવી છે. ફૂલગ્રામ ને ફૂલ જેવી. આય તો કપડાં કેમ લૂછું? કપડે કેમ લૂછું? ના નથી પાડી કે આમ મોઢું કપડે નહીં લૂછવાનું. પછી ગુરુની ભૂલ હોય તો કેવું પડે એ ખબર છે. પછી આ બધા એમ કે તમારે ગુરુ પેલા આમ મોઢું લૂછું, તમે કેમ ન લૂછી? તો મારે ગુરુને કેવું ન પડે કે ગુરુ પેલા તમે લૂછવાનું બંધ કરો, બેઠી રહે.
બેઠી રે, બેસ બેસ તું બેસ. ફૂલ ગ્રામ ફેની ને ફૂલ જો બધું તારું ફ ફ ફ ફ. ફૂલ ગ્રામ ફેની ને ફૂલ ફૂલ. જો તો ખરી બધું ફ ફ ફ. એટલે પછી ફ ફ માં આપણે ઉડીને જ જવાનું. આમ જો આપણે ઉડીને જ જવાનું. તાર નામ કોને પાડ્યું ફેની? તાર મમ્મી તાર ભાઈએ? તાર મમ્મી આવે ને હમણાં સેવા કરવા તે પૂછવું છે મારે કે આ ફેનીનું નામ કોને પાડ્યું? તમે પાડ્યું કે કોને પાસ કોને કર્યું? હો પ્રવીણભાઈ ડોડિયા કોઠારિયા. કોઠારિયાથી બોલો એમ? રાજકોટ પાસે કોઠારિયા. કયું કોઠારિયા? ખબર નથી કયું કોઠારિયા તમારું. એફેની આ બધા શું આ બધા કરતા હોય? મને આખા દિવસ કે તો ખરી, મને બહુ ખબર ન હોય. શું ના આ બધા નાટક ચાટક કરતા હોય કઈ? તું કેમ કઈ કહેતી નથી મને? હે આ તોફાન કરે કઈ? વાંચવા નથી બેસતા? કોણ રખડે? રખડે કોણ? પ્રાચી રખડે તો કોણ રખડે? કોણ? સાક્ષી. સાક્ષી ને કોણ રખડે આમાં? ભક્તિ. કૃષ્ણા. કૃષ્ણામાં તો સુધારો નહીં આવે મને એમ લાગે. આખું વર વહી ગયું મારું એમાં. એટલે એનું તો કઈ બહુ બળતરા નહીં કરવાની. એને આવતા વર્ષે આમાં ઘણાના કે એડમિશન કેન્સલ કરી નાખવાની. કેમ કે 1 વર્ષ થાય તો તમને ટ્રેનિંગ આપતા હોય તમારા મગજમાં ન બેસે તો મારે એવું કઈ રાખવાની જરૂર નથી. ઈ રખડે ને મને ખબર જ છે શું કરી કે વરસ પૂરું કરાવવાનું ને. જો બારે બુદ્ધિ હોડે હાન આવી તાવી નહીતર ગઈ. શું? હોડે હાન આવી તાવી નહીતર ગઈ. આમ હમું જોઈ ને 16 વર્ષે પછી એને હાનમાં સમજી જવું જોઈએ કે મને આમ જ કહેવા માગે છે. એમ તમને 1 વર્ષથી સુધારીને આમ બનાવી તોય તમે ન બનો કે વ્યવસ્થિત, તો પછી એને રાખવાનો કોઈ મતલબ નથી ને. ધગસ હોવી જોઈએ બધી જાતની. લતાબેન જય સ્વામિનારાયણ. જય દ્વારકાધીશ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આપણો આશ્રમ ક્યાં આવે? ચક્કર વહી ગયા ને? ચક્કર વહી ગયા ને? થેન્ક યુ આજના દાતાશ્રીઓને. અને દક્ષાબેન વેકરિયા કેમ છો? મજામાં છીએ. તમને પણ એમ થાય કે અમારે એનિવર્સરી છે, બર્થડે છે, શુભ પ્રસંગ છે અને બાળકોને તમને એમ થાય દીકરીઓને જમાડવી છે. હમણાં ચૈત્રી નવરાત્રિ આવે છે ત્યારે એમ થાય કે દીકરીઓને જમાડવા છે તો ચોક્કસ કોલ કરજો. મારો કોન્ટેક નંબર છે 9817 19 923. 9817 19 923. ફેની ભણે 3જા ધોરણમાં, હજી નાની છે. આ તો એની મમ્મી ખેતરને જાતા હોય તો પછી એકલી દીકરીઓને અત્યારે રખાય નહીં. બધે કામ કરવા જાતા હોય તો બિચારાને પરિસ્થિતિ એવી હોય એટલે અહીં મૂકી ગયા હોય. પછી એને જાત્રા બેન મારે જાત્રા કરવા આવું છે. હવે જગ્યા નથી, ફૂલ સંખ્યા થઈ ગઈ. નેક્સ્ટ ટાઈમ. અત્યારે તો જગ્યા છે જ નહીં, ફૂલ સંખ્યા થઈ ગઈ છે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. શુભરાત્રિ.